નેત્રાથી આવું છું અને મારા મમ્મીનું નામ જવહરબેન રમેશભાઈ, મારા મમ્મી પપ્પા છે અને ઘરમાં મેટર છે. લગભગ મેં પાંચેક રવિવાર આવ્યો છું અને ગુરુવાર બી આવ્યો છું. રવિવાર ઓછા આવ્યો છું, ગુરુવાર વધારે આવ્યો છું. પછી બે ત્રણ ગુરુવાર બંધ થઈ ગયો. પછી મમ્મીને પાછી વધારે તકલીફ થવા માંડી અને ઘરમાં શું મેટર છે કંઈ ખબર પડતી નથી અમને. અને મમ્મીને વારા ઘડીએ કંઈક ને કંઈક તકલીફો થયા કરતી અને હાજરી આવ્યા કરે છે. કંઈ મેટર મળતી નથી અમને તકલીફ. તમારી પેઢીમાં કોઈ માતા પૂજે છે? પેઢીમાં માતા તો નહીં પૂછતા. કોઈ દેવી શક્તિ, કોઈ માતાજી, કોઈ સ્થળું? હા, ખરું ખરું. સ્થળું તો એ સ્થળું કઈ છે અત્યારે? બીજા ભાઈને ઘેર છે. બીજાને ઘેર છે. હા. સ્થળાનું અપમાન કોને કર્યું હતું? એ સિકોતર માતાનું અપમાન કોને કર્યું? સિકોતર મેરડી માતા. એને મતલબ વારીને મૂક્યા હતા. પેલું બધું કહેવાય ને કે દારૂ પીને આવું કરે છે બધા કાર્ય. બધું સ્થળું બધું ફેદી નાખે છે ને આવા કાર્યો કરે છે. આ કોને કર્યું હતું? હે? અમને ખબર નથી. મને પેઢી નહીં ખબર. ખેદો વાળો મરી ગયો છે. હે? ખેદો વાળો છે નહીં. એને જે નાખ્યા આવ્યો હતો ને પેલા તલાવમાં જઈને નાખ્યા આવ્યો હતો માતાજીને. મતલબ સિકોતર માતા છે. કઈ સિકોતર માતા છે? ખોડિયાર સિકોતર એટલે ખોડિયાર સંધની માતા છે. નદી સિકોતર માતા સંધની માતા છે. બરાબર. અને એક જોગણી માતા છે, ખપરા જોગણી, ખપ્પર વાળી જોગણી માતા ભાઈ. અને એક દાદી સિકોતર માતા છે. દાદી સિકોતર એટલે ચંપા થઈ. ચંપા દાદી, ચંપા બા. તને કહું છું, જો ફટાફટ બોલજો. જોશી બોલો ભાઈ. હા. ચંપા બા દાદી સિકોતર માતા. બરાબર. અને આ ચંપા બા દાદી સિકોતર માતા એટલે એની બેઠક નહીં થઈ. એક ઘોઘાની હત્યા થયેલી છે. ભાઈ ઘોઘાની હત્યા થયેલી છે. આ ઘોઘો આવ્યો વચ્ચે બેઠો આવીને જબડી ફેન મોરી છે ગોડા. અને ઈચ્છાધારી છે, મણીધારી ઈચ્છાધારી છે. રાત દાડે ઊંઘવા નહીં દેતો. હું માતા કહું છું ગોડા. રાત્રે ઊંઘવા નહીં દેતો. રાત્રે ઉપર ઘર પરથી ઉતરે છે, નીચે ધાબાથી બહાર ઉતરે ને ખાટલામાં આવીને હુતેલો દેખાય છે. અને રાત્રે ઊંઘ નહીં આવતું. માતા કહું છું. ધરતીનો ધણી છે, ગોગા મહારાજ છે. અને ભાતીજીના ખાતાનો મહારાજ. ખાગરનો સુનો છું, ખાગરનો ધણી છું. આયો ગોગો અર્જુન. ગોગો ઈચ્છાધારી છે, મણિધર છે, ધરતીનો ધણી છે. ઘોડા ધરતીનો ધણી છે, ઈચ્છાધારી નાગ છે. જોયો કોઈ દાડો જોયો તો? આ જો આજે પહેલી વાર બતાવું છું. નવા વરાતમાં ગોગો બતાવું. અમે નહીં જોયું ને કોઈ દાડો. નવા વર્ષની ગિફ્ટ આવી તમને. કોઈ કદાચ ચુડોલ માતા જોઈ છે, કોઈ ચુડોલ જોઈ છે, કોઈ કદાચ ચુડોલ માતા, કોઈ જોગણી માતા. પણ કદાચ આ ગોગો આવ્યો પહેલી વાર. કોઈ એક કદાચ સ્ત્રીને ખોરીએ, એને ખોરીએ કારણ કે એની સામે એ દીકરીના સામે અપરાધ થયો હતો. એની સામે મર્ડર થયું, એની સામે એની હત્યા થઈ. એટલા માટે જોયું નતું થતું. એ માં પાડતી હતી કે મારતા નહીં હો, હડતા નહીં. પણ કોઈ માન્યું ના. કોઈ પાછા ના પડ્યા અને મારીને બિચારાને બારી મેલ્યો. હું માતા કહું છું. એને અગલી દાહ કરી નાખતો. માતા કહું છું ગોડા. કારણ કે એની જગ્યા હતી તમારા ઘરની પાછળ વાળી જગ્યા છે. એ ગોગાની જગ્યા છે. એ આજથી નહીં, ગઈડીઓથી ગોગો હતો. અને એ જ ગોગો પૂજાતો તમારા મઢે ને તમારા ડેરે બાર વાળી જગ્યાએ. માતા કહું છું. એ જ ગોગો પૂજાતો. અને એ જ ગોગાના નામથી ધજા ચડતી હતી. એ જ ભાથીજીના નામથી ધજા ચડતી હતી. સમજી લેજો.
ધોળા કલરની ધજા ચડતી નીજો ચડતો તો કદાચ હું માતા કહું છું અને કદાચ આગા પાછી ના થઉં તો કદાચ પીડી એક મહાકાળી હું મહાકાળી લઈ આવું. કદાચ તમારી પીડીએ મહાકાળી આવું તમારી પીડીએ ઉતરું કદાચ કાળકા માં અને કદાચ મહાકાળી પીડીએ ઉતરતી હોય ને ગોડા તો મોતી બાપાની મહાકાળી કદાચ મોતી બાપાની ગુજેલી માતા હશું. મોતી બાબાએ કદાચ હવન આલ્યા છે, બે કોરીએ કદાચ આલ્યા છે, રોમ કર્યા છે, કદાચ કોહામાં કોહલામાં તો મેં માતાએ જમ્યો છે. કદાચ કાળકા બોલું આવું, મહાકાળી બોલું અને કદાચ મહાકાળી બોલીને જાઉં ને તો કદાચ મારા ખાતેને પરધોને માતા બીજી તાની મેળવી લાવું. ઉગતા પરની મેળવી લાવું. કદાચ તાની મેળી છું, કદાચ ઉગતા પરની મેળીએ છું કદાચ અને બહાર જઈને કદાચ બેહું તો એક ઝોપડી બહાર દેખાતો તો કાળા કલરની ઝોપડી, અખત ઝોપડી માતા છું. અખત ઝોપડી, કાળા રોકની ઝોપડી છું, કાળા ધાબળા વાળી માતા છું. સમજી લેજો ગોડા. અને ત્યાંથી જાઉં ને એટલે કદાચ પોખરણ ઘર જાઉં ને રણુજાના પીને રામદેવ રામદેવ ને તેરું કદાચ માતા છું, કદાચ મહાકાળી છું. બેઠા બેઠા દરેક ને તેડવું છું કે દરેક દેવ આવે. રણુજાનો દરેક જગ્યાએ દરેક વસ્તુ છે, દરેક દેવ છે. અને કદાચ નકળંગ ધણી તો ધણી ગોડા પણ કદાચ રાજસ્થાનમાં જાઉં અને કદાચ બબરીક બની નાવ ગડિયા ગોટનો બળિયો મારા ધરતી પર એક ઘરનો બળિયો ના પૂછો કદાચ હું મહાકાળી બોલું છું. ગોડા બળિયો છું, બળિયો મહારાજ છું. આવા દેવ લઈને આવું છું કદાચ મને ખબર હોય અને ત્યાંથી જાઉં ને એટલે સીધી ઉજ્જૈન થી નગરી માંથી કદાચ કાળું ફેરવું નતું કદાચ હું માતા ફેરવું ફેરવ ને તેડવું માફી માગી લો ભાઈ. કુટુંબ મારી મહાકાળી નારાયણ. ભલે દેવ ભલે દરેક સેવક દરેક ને નવા વર્ષના રામ દરેક દેવ રાજ કરે. દરેક દેવની કૃપા દરેક સંસારમાં પડે. દરેક ની દ્રષ્ટિ ગામડે હોય કે વસ્તી હોય કે સિટી હોય તઈ જગ્યાએ પડે એવા આશીર્વાદ. દરેક દીકરાઓનું ધ્યાન ને એવા સેવા ભક્તિ કરવા વાળા રાત ના દાડો વાણીના ધાર પર ઉભા દરેક સેવકો દરેક ભાવિક ભક્તોને રામ